સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતની કાપડ માર્કેટોમાં કરોડોનું ફુલેકું ફેરવનાર આરોપીની પુણેથી ધરપકડ કરી છે। આરોપી પુણેમાં મીઠાઈની દુકાન ખોલીને ધંધો કરતો હતો। સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને આ સિટીમાં વધારે પડતું ઉઠમણું વેપારીઓ કરતા હોય છે। रिंग रोडनी कापड़ मार्केट में वेपारीओने 2.11 करोड़ रूपियाનું फुलेकું फेरवी एक गठियो महाराष्ट्र भागी गयो हतो અને ત્યાં પુણેમાં મીઠાઈની દુકાન ખોલી નાખી હતી। ગઠિયાને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ટુરિસ્ટ બની તેની દુકાનમાંથી પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી નામ સહિતની વિગતો જાણી લીધી હતી। ત્યાર પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી તેની ધરપકડ કરી હતી। ગઠિયાને પકડવા પોલીસે 4 વખત વતનમાં હાથ અજમાવ્યો હતો પરંતુ તે પકડાતો ન હતો। पकड़ायेल आरोपीનું नाम प्रदीप जोधाराम चौधरी छे। प्रदीपे रिंग रोडनी मार्केटमां भाड़ेथी 2 दुकानो लीधी हती। शरूआतमां मित्रता वेपारी साथे केळवी कापड़नो माल लई समयसर रूपिया आपी देतो हतो, जेथी वेपारीओ तेना पर विश्वास मूकी 3 महीनामां 2 करोड़ 11 लाखथी वधुनो कापड़नो माल क्रेडिट आप्यो हतो। ठग वेपारीए कापड़नो माल बारोबार वेची दुकान बंध करी भागी गयो हतो। पछी करोड़ोनी रकमथी महाराष्ट्रना पुणेमां हाईवे पर दुकान खोली हती। પોલીસના ડરના કારણે તે પોતાના નામે સિમ કાર્ડ લેતો ન હતો, સંબંધીના સિમ કાર્ડ વાપરતો હતો। આરોપી પ્રદીપ ચૌધરીએ ઘણા વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ કરોડોની રકમ ચાઉ કરી હતી। આરોપી એટલો શાતીર હતો કે તે વેપારીઓ સાથે પારિવારિક સંબંધો બનાવતો હતો અને ફરવાના બહાને તેમને રાજસ્થાન પણ મોકલતો હતો, જેથી તેઓને વિશ્વાસ આવી જાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।